આજે આપણે પિચ્યુટરી ગ્રંથિ વિશે અભ્યાસ કરીશું. પિચ્યુટરી ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય એનું સ્થાન જોઈએ તો મસ્તકની અંદર સ્ફિનોઇડ અસ્થિ, મસ્તકના અસ્થિ આપણે કંકાલ તંત્રમાં શીખી ગયા, એમાં સ્ફિનોઇડ અસ્થિની અંદર એક ખાડો એટલે કે ગર્ત હોય એને કહેવાય સેલા ટર્સિકા. સેલા ટર્સિકા એની અંદર પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. એટલે મસ્તક કોને કહેવાય તો કે અસ્થિની બનેલી રચના છે કે જેમાં મગજનું રક્ષણ થાય. તો મસ્તકની અંદર આવેલી સેલા ટર્સિકા સ્ફિનોઇડ અસ્થિ, મસ્તકનું અસ્થિ કયું આવે? સ્ફિનોઇડ. સ્ફિનોઇડ અસ્થિ કંકાલ તંત્રમાં આના વિશે આપણે માહિતી મેળવી. મસ્તકમાં સ્ફિનોઇડ અસ્થિ હોય, એમાં એક ગર્ત બને, એને કહેવાય સેલા ટર્સિકા. આ જે ગર્ત છે એટલે કે ખાડો છે, એ ગર્તની અંદર પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. પિચ્યુટરી ગ્રંથિ છે એ મસ્તિષ્ક નિવાપ દ્વારા મગજનો એક ભાગ જેને કહેવાય હાઇપોથેલેમસ, જે આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે એની સાથે જોડાયેલું હોય. આપણે દાખલા તરીકે જોઈએ કે આમ હાઇપોથેલેમસ છે, આટલો ભાગને આપણે શું નામ આપશું? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ જે મગજનો એક ભાગ છે. હાઇપોથેલેમસ પછીનો આ જે ભાગ હોય એને કહેવાય મસ્તિષ્ક નિવાપ. આને શું નામ આપશું આપણે? મસ્તિષ્ક નિવાપ. અને એને છેડે અહીંયા પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય. પિચ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ, પિચ્યુટરી ગ્રંથિ બંનેને જોડતી જે રચના છે એને શું કહેશું આપણે? મસ્તિષ્ક નિવાપ. અને મસ્તિષ્ક નિવાપ કહેવાય. આ ભાગ છે એ કયો ભાગ છે તો કે સ્ફિનોઇડ અસ્થિ. આ જે સ્ફિનોઇડ અસ્થિ છે એનો એક ગર્ત એટલે કે ખાડો જેને કહેવાય સેલા ટર્સિકા, એની અંદર ગોઠવાયેલી હોય. ગ્રંથિની વાત કરીએ તો આને કહેવાય અગ્રખંડ. પિચ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ. આને કહેવાય પિચ્યુટરી ગ્રંથિનો પશ્ચખંડ. પશ્ચખંડને કહેવાય ન્યુરો હાઇપોફાઇસી. આને કહેવાય એડિનો હાઇપોફાઇસી. એડિનો હાઇપોફાઇસી આ અગ્રખંડ છે. હાઇપોથેલેમસની અંદર આવેલા ચેતાકોષ, આ ચેતાકોષ માની લો કોઈ ચેતાકોષ છે હાઇપોથેલેમસના, જેને કહેવાય ચેતાસ્ત્રાવિકોષ. ચેતાસ્ત્રાવિકોષ એના દ્વારા જે RH અથવા IH અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય? RH અથવા IH, જે આપણે કાલના લેક્ચરમાં શીખી ગયા કે હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવિકોષો RH અને IH નામના અંતઃસ્ત્રાવો મુક્ત થાય. અને એ નિવાહિકા દ્વારા, આ નિવાહિકા રુધિરવાહિની છે, એ નિવાહિકા રુધિરવાહિની, નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા આ છે ક્યાં પહોંચશે? અગ્રખંડની અંદર આવે. અહીંયા અગ્રખંડમાં આવે. તો આને કહેવાય નિવાહિકા. આને કહેવાય હાઇપોફિશિયલ નિવાહિકા. તો હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવિકોષો, આ ચેતાસ્ત્રાવિકોષો RH અથવા IH નામના અંતઃસ્ત્રાવો મુક્ત કરે, એ રુધિરમાં ભળે. આ જે નિવાહિકા તંત્ર દ્વારા એ ક્યાં આવશે? અગ્રખંડમાં આવશે. અને પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડનું નિયમન કરે. પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડનું નિયમન કરે. પશ્ચખંડનું નિયંત્રણ ડાયરેક્ટ હાઇપોથેલેમસ દ્વારા થાય. હાઇપોથેલેમસનું ચેતાકોષ, આ ચેતાકોષ કે જેના એક્ઝોનનો છેડો અહીંયા આવેલો હોય, આ એક્ઝોન છે ચેતાકોષ. આ કોષ કાય, આ એક્ઝોન એનો છેડો, એને કહેવાય હેરિંગ કાય. હેરિંગ કાય. આ જે હેરિંગ કાય છે એ ક્યાં આવેલો હોય? પશ્ચખંડમાં છે. આ ચેતાકોષ છે. આની અંદર બે કેન્દ્ર આવેલા હોય, સુપ્રાઓપ્ટિક કેન્દ્ર અને પેરાવેન્ટ્રિક્યુલર કેન્દ્ર. સુપ્રાઓપ્ટિક કેન્દ્ર, સુપ્રાઓપ્ટિક અને પેરાવેન્ટ્રિક્યુલર કેન્દ્ર, એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો હોય. એનો સ્ત્રાવ સીધો જ ક્યાં થાય? પશ્ચખંડમાં થાય. એટલે ડાયરેક્ટ ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ છે. પશ્ચખંડની ન્યુરો હાઇપોફાઇસી કહેવાય, કારણ કે એનું નિયંત્રણ ડાયરેક્ટ ચેતાતંત્ર દ્વારા થાય છે. જ્યારે અગ્રખંડ છે એ ચેતાસ્ત્રાવિકોષોના અંતઃસ્ત્રાવો દ્વારા નિયમન પામે. આમાંથી જે અંતઃસ્ત્રાવો આવે એ અંતઃસ્ત્રાવો ક્યાં મુક્ત થશે? આમાં. અને એ અંતઃસ્ત્રાવો આમાંથી આના અંતઃસ્ત્રાવ એટલે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત કરે.
જ્યારે પશ્ચખંડના અંતઃસ્ત્રાવો વાસ્તવમાં ક્યાંથી મુક્ત થાય છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે આ જે ચેતાકોષ છે એના સુપ્રાઓપ્ટિક કેન્દ્ર અને પેરાવેન્ટ્રિક્યુલર કેન્દ્ર એમાંથી ઉત્પન્ન થાય છે. તો પિટ્યુટરી ગ્રંથિ મસ્તકની અંદર સ્ફિનોઇડ અસ્થિના ગર્તમાં, આ જે સ્ફિનોઇડ અસ્થિનો ગર્ત છે, માની લો કે સ્ફિનોઇડ અસ્થિનો ગર્ત છે આમ, તો એની અંદર ગોઠવાયેલી છે. ગર્ત એટલે ખાડો, એની અંદર આવેલી આ પિટ્યુટરી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિના આપણે બે ભાગ પડ્યા. ક્યાં? એક એડિનો હાઇપોફાઇસી અને ન્યુરો હાઇપોફાઇસી. એના વિશે આપણે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ. વિકાસને આધારે પિટ્યુટરી ગ્રંથિ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. પિટ્યુટરી ગ્રંથિનું ઉત્પત્તિ સ્થાન શું છે? બાહ્ય ગર્ભસ્તરમાંથી. અને એમાંથી જેટલા પણ અંતઃસ્ત્રાવો મુક્ત થાય એ પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે. ગયા લેક્ચરમાં કીધું કે અંતઃસ્ત્રાવો લિપિડ એટલે કે સ્ટીરોઇડના હોય, એમિનો એસિડના વ્યુત્પન્ન હોય, પ્રોસ્ટોગ્લાડિન એટલે ફેટી એસિડના વ્યુત્પન્ન હોય, અથવા તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો હોય. તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય, એટલે કે પ્રોટીન પ્રકારના હોય. પહેલાં જોઈએ આપણે એડિનો હાઇપોફાઇસી વિશે વાત કરીએ. આપણે એડિનો હાઇપોફાઇસી. એડિનો હાઇપોફાઇસીમાં બે ખંડ આવે, અગ્રખંડ અને મધ્યખંડ. પિટ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ અને મધ્યખંડ આ બંને છે એ એડિનો હાઇપોફાઇસીમાં આવે. પહેલા જોઈએ અગ્રખંડ, પિટ્યુટરી ગ્રંથિનો અગ્રખંડના અંતઃસ્ત્રાવો. એડિનો હાઇપોફાઇસીમાં કેનો સમાવેશ થાય? અગ્રખંડ અને મધ્યખંડ. એમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો પહેલો અંતઃસ્ત્રાવ છે એમાં GH. પહેલો અંતઃસ્ત્રાવ આપણે લઈએ GH, ગ્રોથ હોર્મોન, અથવા એને કહેવાય STH, સોમેટોટ્રોપિક હોર્મોન. ગ્રોથ હોર્મોન પણ કહેવાય, સોમેટોટ્રોપિક હોર્મોન પણ કહેવાય. ગ્રોથ હોર્મોન વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, નામ છે એ જ એનું કામ છે. ગ્રોથ હોર્મોન કોની સાથે સંકળાયેલો હોય? તો કે વૃદ્ધિ સાથે. શરીરની વૃદ્ધિ કેમ થાય? તો કે કોષની સંખ્યા વધે. તો આ તો લોજિકલ છે. કોષની વૃદ્ધિ, શરીરની વૃદ્ધિ એમને તો થવાની નથી. એના માટે કોષની વૃદ્ધિ થવી જોઈએ. અને કોષની વૃદ્ધિ થવા માટે શું જોઈએ? સમસૂત્રી ભાજન, અસ્થિની લંબાઈ વધે, કાસ્થિ દ્રવ્યમાં વધારો થાય. આ બધાય વૃદ્ધિના લક્ષણો છે કે સજીવને વૃદ્ધિ પામવી હોય તો કોષની સંખ્યા આપોઆપ વધવી જોઈએ. કોષની સંખ્યા વધે એના માટે સમસૂત્રી ભાજનની પ્રક્રિયા, સમસૂત્રી ભાજનથી કોષની સંખ્યા વધે, અસ્થિ લંબાઈમાં વધે, કાસ્થિ દ્રવ્યમાં વધારે, કોલેજન તંતુ, કોલેજન પ્રોટીનની અંદર વધારો થાય. કોલેજન પ્રોટીન છે એના બંદરમાં. લિપોલિસિસ વધારે. GH છે એ લિપોલિસિસ. જો બાયોલોજીમાં કેટલાક ટર્મિનોલોજી યાદ રાખવાનું. લિસિસ એટલે તૂટવું, લિસિસ એટલે તૂટવું, લિપોલિસિસ એટલે લિપિડનું તૂટવું, એટલે કે લિપિડનું ચયાપચય દ્વારા એમાંથી એનર્જી મુક્ત કરે. લિપોલિસિસની પ્રક્રિયા પ્રેરે. સામાન્ય રીતે ઉર્જાના સ્ત્રોત તરીકે શરીરમાં શું હોય? કાર્બોદિત હોય. આપણે જે કાર્બોદિત ખાઈએ, સ્ટાર્ચ ને વગેરે, એના પાચનથી ગ્લુકોઝ મળે, ને ગ્લુકોઝમાંથી આપણને એટીપી એટલે કે કેલરી મળે, એટલે કે ઉર્જા મળે. પણ અહીંયા શું થાય? GH છે એ અંતઃસ્ત્રાવ શું કરે? કે લિપોલિસિસ પ્રેરે, એટલે લિપિડનો એનર્જી તરીકે ઉપયોગ કરે. હવે લિપિડનો એનર્જી તરીકે ઉપયોગ કરે તો ગ્લુકોઝનો ઉપયોગ ન થાય. તો ગ્લુકોઝનો ઉપયોગ ન થાય, કાર્બોદિતનો ઉપયોગ ન થાય, તો રુધિરમાં કાર્બોદિતનું પ્રમાણ વધે, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે, અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો એ સ્થિતિને શું કહેવાય? ડાયાબિટીસ. આથી આને ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. આને શું કહેવાય? ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ. ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ. શબ્દાર્થ પકડવાનું. ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ એટલે જે ડાયાબિટીસ પ્રેરે. ડાયાબિટીસ પ્રેરે ક્યારે? તો કે ગ્લુકોઝનું પ્રમાણ વધે. ગ્લુકોઝનું પ્રમાણ વધવું એટલે હાઇપર, તો આથી એને કહેવાય હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. હાઇપર એટલે વધુ, ગ્લાયસેમિક એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે એવો અંતઃસ્ત્રાવ એટલે હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. GH નું બીજું નામ શું છે? હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ અથવા તો ડાયાબિટોજેનિક. તો અગ્રખંડમાંથી ઉત્પન્ન થતો GH ગ્રોથ હોર્મોન, અથવા એનું બીજું નામ STH સોમેટોટ્રોપિક હોર્મોન.
શું કરશે તો કે વૃદ્ધિ પ્રેરે, અને વૃદ્ધિ માટેના લક્ષણો સમસૂત્રી ભાજન પ્રેરે એટલે કોષની સંખ્યા વધે, અસ્થિની લંબાઈ વધે, કાસ્થિ દ્રવ્યમાં વધારો થાય, કોલેજન પ્રોટીન વધે. લિપોલિસિસ પ્રેરે, સૌથી અગત્યનું, લિસિસ એટલે તૂટવું, લિપિડમાંથી એનર્જી આપે. લિપિડમાંથી એનર્જી આપે એટલે ગ્લુકોઝનો ઉપયોગ ન થાય. ખોરાકમાં ગ્લુકોઝ હોય પણ એનો ઉપયોગ ન થાય તો રુધિરમાં ગ્લુકોઝ વધે. વધવું એટલે હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ, અથવા એનાથી ડાયાબિટીસ થાય તો આને કહેવાય ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થાય એટલે કે GH છે એનો અતિસ્ત્રાવ અને અલ્પસ્ત્રાવ. અંતઃસ્ત્રાવના અતિસ્ત્રાવ અને અલ્પસ્ત્રાવથી રોગ ઉત્પન્ન થાય. અતિ એટલે હાઇપર અને અલ્પ એટલે હાઇપો. હાઇપો એટલે ઘટવું અને હાઇપર એટલે વધવું. તો અતિસ્ત્રાવથી અસામાન્ય વૃદ્ધિ પ્રેરે. જો નોર્મલ સ્ત્રાવથી શું થાય તો કે શરીરની વૃદ્ધિ પ્રેરે. આનું નામ જ શું છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો આનો સ્ત્રાવ વધી જાય તો મહાકાયિતા, અતિવૃદ્ધિ થાય. શું થાય? અતિશય વૃદ્ધિ થાય. શરીરની વૃદ્ધિ ખૂબ જ ઝડપી થવા માંડે, હાઇટ અને બોડી ખૂબ જ વધે તો એને મહાકાયિતા કહેવાય. હવે માની લો કે નાનપણથી આ રોગ નથી, પુખ્ત અવસ્થા સુધી નોર્મલ વિકાસ થાય, અને યુવાન અવસ્થા સુધી, પુખ્ત અવસ્થા સુધી નોર્મલ વિકાસ થાય, પછી અચાનક ગ્રોથ હોર્મોન વધી જાય તો પછીથી શરીરની અંદર વૃદ્ધિ થાય, એને એક્રોમિગેલ કહેવાય, વિરૂપતા અથવા એક્રોમિગેલ. અને જે જોખમી છે, ઘણી વખત એનું નિદાન પણ ન થઈ શકાય અને મૃત્યુ તરફ પણ દોરી જાય. તો નાનપણથી જ આ અંતઃસ્ત્રાવ વધારે હોય તો કે શરીરની વૃદ્ધિ ઝડપી થાય. 6 ફૂટની બદલે એબનોર્મલ ભાગ્યે જોવા મળતી 7 ફૂટની હાઇટ થઈ જાય, શરીરનું વજન વધી જાય, એટલે ટૂંકમાં ઓવરઓલ શરીરની વૃદ્ધિ થાય, એને મહાકાયિતા કહેવાય. પણ પુખ્ત અવસ્થા પછી અતિસ્ત્રાવ થાય તો જે રોગ થાય એને કહેવાય એક્રોમિગેલ. એક્રોમિગેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અલ્પસ્ત્રાવ થાય, માનો કે નાનપણથી જ અલ્પસ્ત્રાવ થાય, ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ થતો નથી તો શરીરની વૃદ્ધિ અટકી જાય. વૃદ્ધિ અટકી જાય તો જે નોર્મલ હાઇટ હોય એના કરતાં ઓછી થઈ જાય. તમે સર્કસની અંદર ઓલા જોકર જોયા કે જે 1.5 ફૂટ કે 2 ફૂટની જ હાઇટ ધરાવતા હોય, નાના નાના હોય, ઉંમર હોય 30 વર્ષ પણ હાઇટ ખાલી 2 જ ફૂટની હોય, નોર્મલ ના કહેવાય ને એબનોર્મલ. તો એ જે છે એને દ્વાર્ફિઝમ, એટિલિયોસિસ કહેવાય. એટિલિયોસિસ અથવા તો એને કહેવાય દ્વાર્ફિઝમ. સર્કસના મિગેટ્સ, જોકર, સર્કસની અંદર જે મિગેટ્સ અથવા તો જેને કહેવાય મિજેટ્સ અથવા જોકર, એ તો જેની વૃદ્ધિ થતી જ નથી તો આ અલ્પસ્ત્રાવ. તો GH એટલે સોમેટોસ્ટ્રોપિક હોર્મોન, વૃદ્ધિ નોર્મલ હોય ત્યાં સુધી વૃદ્ધિ પ્રેરે, પણ એનાથી શું થાય કે લિપિડનો ઉપયોગ થાય અને ગ્લુકોઝનો ઉપયોગ ન થાય એટલે હાઇપરગ્લાયસેમિક થાય અથવા તો ડાયાબિટોજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. અતિસ્ત્રાવ જન્મથી હોય તો મહાકાયિતા, પુખ્ત અવસ્થા પછી અતિસ્ત્રાવ થાય તો એક્રોમિગેલ. અને અલ્પસ્ત્રાવ થાય તો જે વૃદ્ધિ ન થાય એટલે કદ નાનું રહી જાય, ઠીંગનું વામન સ્વરૂપ, આપણા ભગવાન વામન છે તો એમ વામન સ્વરૂપ રહી જાય તો એને કહેવાય અલ્પસ્ત્રાવ. એને કારણે જોવા મળતી ખામી. બીજો અંતઃસ્ત્રાવ છે GH પછીનો, આપણે બીજો અંતઃસ્ત્રાવ લઈએ પ્રોલેક્ટિન. બીજો અંતઃસ્ત્રાવ લઈએ પ્રોલેક્ટિન. અચ્છા, GH નો સ્ત્રાવ કેમાંથી થાય? આમાંથી, અગ્રખંડમાંથી GH. પણ ક્યારે? તો કે હાઇપોથેલેમસમાંથી GHRH ઉત્પન્ન થાય તો આ રિલીઝિંગ હોર્મોન. આ ગઈકાલના લેક્ચરમાં આવી ગયું કે હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો GHRH ઉત્પન્ન કરે, એ રુધિર દ્વારા અગ્રખંડમાં આવે અને અહીંથી GH નો સ્ત્રાવ પ્રેરે. તો GH એટલે કે ગ્રોથ હોર્મોન અગ્રખંડમાંથી ઉત્પન્ન થાય પિટ્યુટરીના, અને એનું નિયંત્રણ હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષોના રિલીઝિંગ હોર્મોન દ્વારા થાય, RH દ્વારા થાય. બીજો આપણે લઈએ પ્રોલેક્ટિન, અથવા એનું બીજું નામ છે PRL, એના કૌંસમાં PRL પણ કહેવાય, અથવા લેક્ટોટ્રોપિક હોર્મોન LTH પણ કહેવાય. પ્રોલેક્ટિન અથવા ટૂંકમાં એને PRL અથવા LTH, લેક્ટોટ્રોપિક હોર્મોન. લેક્ટો એટલે દૂધ આપણે કહીએ તો લેક્ટોટ્રોપિક હોર્મોન પણ કહેવામાં આવે, અથવા મેમોટ્રોપિન અંતઃસ્ત્રાવ પણ કહેવાય, MTH, મેમોટ્રોપિન હોર્મોન. કાર્ય શું છે લેક્ટોટ્રોપિક હોર્મોનનું? સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને પ્રેરે. દૂધના સ્ત્રાવને પ્રેરે. ક્યારે? પ્રસૂતિ પછી. સ્ત્રી બાળકને જન્મ આપે એનું ટાઈમિંગ એવી રીતના કંટ્રોલ ને નિયંત્રણ એવી રીતે ગોઠવાયેલું હોય કે બાળકનો જન્મ થાય પછી જ સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય.
ત્યાં સુધી ન થાય. શું કામે? તો કે અહીંથી આપણે કીધું કે આ LTH લેક્ટોટ્રોપિક હોર્મોન આમાંથી સ્ત્રાવ થાય અને એ શેનો સ્ત્રાવ પ્રેરે? દૂધનો સ્ત્રાવ પ્રેરે સ્તન ગ્રંથિમાંથી. પણ માની લો કે બાળકનો જન્મ નથી થયો, ડિલિવરી નથી થઈ, સ્ત્રી પ્રેગ્નન્ટ જ નથી, તો એ વખતે અહીંથી શું ઉત્પન્ન થાય? અહીંથી તો કે PIF પ્રોલેક્ટિન ઇનિબિટિંગ ફેક્ટર, IH અથવા IF જેને કહેવાય પ્રોલેક્ટિન ઇનિબિટિંગ ફેક્ટર, એ આમાંથી આનો સ્ત્રાવ અટકાવશે, નહીં થવા દે, નેગેટિવ. હાઇપોથેલેમસનો કયો સ્ત્રાવ? PIF. એટલે નોર્મલ પરિસ્થિતિમાં સ્ત્રીની અંદર ચેતાસ્ત્રાવી કોષો દ્વારા PIF ઉત્પન્ન થતો હોય, પ્રોલેક્ટિન ઇનિબિટિંગ ફેક્ટર, અને રુધિર દ્વારા આવે એટલે આમાંથી પ્રોલેક્ટિનનો સ્ત્રાવ ન થાય. પ્રોલેક્ટિનનો સ્ત્રાવ ન થાય એટલે દૂધનો સ્ત્રાવ ના થાય. એટલે નોર્મલ સ્થિતિમાં સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો નથી. કારણ કે તો કે PIF દ્વારા એનું નિયંત્રણ હોય. પરંતુ પ્રસૂતિ પછી, બાળકના જન્મ પછી આનો સ્ત્રાવ બંધ થઈ જાય. એનો સ્ત્રાવ બંધ થઈ જાય એટલે LTHનો સ્ત્રાવ થાય, ને LTHનો સ્ત્રાવ થાય એટલે કે લેક્ટોટ્રોપિક હોર્મોનનો સ્ત્રાવ થાય એટલે દૂધનો સ્ત્રાવ થાય. આ એનું મુખ્ય કાર્ય. PIFનું બીજું નામ ડોપામાઇન પણ છે. એને શું કહેવાય? ડોપામાઇન. એટલે જે દૂધના સ્ત્રાવને અટકાવે એમ કહી શકાય. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે આપણે અંડપિંડ ગ્રંથિમાંથી ભણશું, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું વધુ માત્રા આ જ્યારે ઉપર હોય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની જ્યારે માત્રા વધુ હોય ત્યારે દૂધનું નિર્માણ અટકે, દૂધનું નિર્માણ અટકી જાય. અને જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું નીચું પ્રમાણ હોય ત્યારે દૂધનું નિર્માણ વધે. હવે આ જ્યારે જે તે સમયે તમને સમજાવીશ શું કામ એવું, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું નીચું પ્રમાણ છે એ પ્રસૂતિની ક્રિયા છે. જ્યારે બાળકનો જન્મ થાય એટલે કે પ્રસૂતિની ક્રિયા થાય ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ કેવું હોય? નીચું. અને બાળકનો જન્મ થાય એટલે એને દૂધની જરૂરિયાત છે, પોષણની જરૂરિયાત છે, એટલે દૂધનું નિર્માણ વધે. પણ જ્યારે પ્રેગ્નન્સી ન હોય એટલે કે બાળકનો જન્મ નથી થયો એવી નોર્મલ પરિસ્થિતિમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય, પણ એ વખતે બાળક છે જ નહીં તો દૂધની આવશ્યકતા નથી, પોષણની આવશ્યકતા નથી, એટલે દૂધનું નિર્માણ અટકી જાય એમ પણ કહી શકાય. આ સિવાય પ્રોલેક્ટિન છે એ GnRHના કાર્યને અવરોધે છે. ગોનાડોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન ના કાર્યને અવરોધે. હવે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ ક્યારે થાય? તો કે બાળકનો જન્મ થયો પછી. બાળકનો જન્મ થયો એટલે એને દૂધની જરૂરિયાત થઈ એટલે એ દૂધના સ્ત્રાવને પ્રેરે. હવે એ વખતે ફરીથી પ્રેગ્નન્સી થવાનું કોઈ કારણ નથી, કારણ કે બાળકનો જન્મ જે હમણાં જ થયો છે, એટલે એ વખતે ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એટલે જે જનનપિંડના અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ ઘટાડે. જનનપિંડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે એનું પ્રમાણ ઘટાડે. જો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન એ ઘટે એમ પણ કહી શકાય. એટલે ગોનાડોટ્રોપિકની અસર નાબૂદ કરે. આથી અંડપતન અવરોધે, અંડપતન અવરોધે, અંડપિંડને નિષ્ક્રિય બનાવે. એટલે પ્રસૂતિના શરૂઆતના સમયગાળામાં સ્ત્રીઓની અંદર નવા અંડકોષનું સર્જન ન થાય એટલે ફરીથી પ્રેગ્નન્ટ ન થઈ શકે. એ પણ આપણે કુટુંબ નિયોજનની જે પદ્ધતિ છે એ ચેપ્ટરમાં 12થની અંદર એ ટોપિક આવશે કે સ્ત્રીમાં પ્રસૂતિ પછી તરત જ ફરીથી અંડપતન થતું નથી. અંડકોષ જ ના હોય તો પછી ફલન ના થાય તો ફરીથી બીજી વખત તરત ને તરત 2 મહિનામાં પાછું પ્રેગ્નન્સી ન આવે. તો એ અંડપતન અવરોધે એ કાર્ય કોનું થયું? પ્રોલેક્ટિનનું. શું કામે? તો કે એ ગોનાડોટ્રોપિક હોર્મોન, ગોનાડોટ્રોપિક એટલે જનનપિંડ, શુક્રપિંડ, અંડપિંડ એના અંતઃસ્ત્રાવોના કાર્યને અવરોધે. તો આ પ્રોલેક્ટિનનું કાર્ય થયું. ત્રીજો આપણે અંતઃસ્ત્રાવ જોઈએ અગ્રખંડનો, જેને આપણે જોઈએ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ત્રીજો અંતઃસ્ત્રાવ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અથવા થાઇરોટ્રોપિક હોર્મોન. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ, સ્ટિમ્યુલેટ કરવું એટલે ઉત્તેજિત કરવું. આમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ કોની ઉપર અસર કરે? તો કે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે. નામ જ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે. આથી એમાંથી થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો મુક્ત થાય. તો એક ગ્રંથિનું નિયંત્રણ બીજી ગ્રંથિ દ્વારા થયું. થાઇરોઇડ ગ્રંથિનું નિયંત્રણ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા થયું. પિચ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થયું. એક ગ્રંથિની ઉપર બીજી ગ્રંથિની ઉપર બીજી ગ્રંથિ, એવી રીતના. તો TSH અથવા TTH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ થાઇરોઇડ
સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે અને એના સ્ત્રાવોનું નિયમન કરે. ત્યાર પછી એસીટીએચ ચોથો અંતઃસ્ત્રાવ છે. એસીટીએચ આખું નામ થાય એડ્રીનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન. નામ જોઈએ, એડ્રીનો એટલે એડ્રીનલ ગ્રંથિ, કોર્ટિકો એટલે કોર્ટેક્સ એટલે બાહ્યક, કોર્ટેક્સ એટલે બાહ્યક. જે એડ્રીનલ ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિ એના બાહ્યકમાંથી ઉત્પન્ન થતા બાહ્યકના અંતઃસ્ત્રાવોને ઉત્તેજે. જેમ ટીએસએચ છે એ થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજે, એમ આમાંથી એસીટીએચ ઉત્પન્ન થાય. એસીટીએચ એ કોને ઉત્તેજે? એડ્રીનલ, આખી ગ્રંથિને નહીં, માત્ર એના કયા ભાગને? બાહ્યક. એડ્રીનલ બાહ્યકને ઉત્તેજે. આમાંથી ઉત્પન્ન થતો એસીટીએચ એડ્રીનલ બાહ્યકને ઉત્તેજે. આથી એમાંથી મિનરલો કોર્ટિકોઇડ જેને આલ્ડોસ્ટેરોન કહેવાય, આલ્ડોસ્ટેરોન, પાછળ સ્ટેરોન આવ્યો એટલે કેવો અંતઃસ્ત્રાવ કહેવાય? સ્ટીરોઇડ. આ અંતઃસ્ત્રાવ છે એનું નિયમન આના દ્વારા થાય. જો આ અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિનો છે, પિચ્યુટરી ગ્રંથિનો નથી. મિનરલો કોર્ટિકોઇડ એટલે કે આલ્ડોસ્ટેરોન એડ્રીનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થાય, પણ એનું નિયંત્રણ કોના દ્વારા થાય? એસીટીએચ દ્વારા થાય. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન જે પિચ્યુટરી ગ્રંથિમાંથી થાય. અને ગ્લુકોકોર્ટિકોઇડ આ પણ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. તો એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો મિનરલો કોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ એનું નિયંત્રણ એસીટીએચ દ્વારા થાય. માત્ર બાહ્યકના અંતઃસ્ત્રાવો, એડ્રીનલ મજ્જકના અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ થતું નથી. એડ્રીનલની અંદર બે ભાગ હોય, બાહ્યક અને મજ્જક. તો મજ્જકનું નહીં, માત્ર બાહ્યકનું નિયંત્રણ થાય. પાંચમો અંતઃસ્ત્રાવ જોઈએ, અગ્રખંડમાંથી ઉત્પન્ન થતો, આપણે પિચ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ ભણીએ, એનો પાંચમો અંતઃસ્ત્રાવ થાય એને કહેવાય જીએન એટલે કે ગોનાડોટ્રોપિક હોર્મોન. જીએનટીએચ, ગોનાડોટ્રોપિન, જીએનટીએચ, ગોનાડોટ્રોપિન હોર્મોન. ગોનાડો એટલે જનનપિંડ, જનનપિંડ એટલે શુક્રપિંડ, અંડપિંડ, એની ઉપર અસર કરતા હોય એવા અંતઃસ્ત્રાવો. આ અંતઃસ્ત્રાવની અંદર છે, પહેલો અંતઃસ્ત્રાવ છે એ લ્યુટેનાઇઝિંગ હોર્મોન, એલએચ, એને કહેવાય લ્યુટેનાઇઝિંગ હોર્મોન. એલએચ એટલે શું કહેવાય? લ્યુટેનાઇઝિંગ હોર્મોન. એનું કાર્ય સ્ત્રીની અંદર અંડપુટિકા ને પરિપક્વન પ્રેરે, અંડપુટિકાને તોડે, અંડપુટિકાને તોડવાનું કાર્ય કરે. એટલે કે અંડપતન પ્રેરે, અંડપતન પ્રેરે. અંડપુટિકામાંથી અંડકોષ મુક્ત થાય. અંડપુટિકા, અંડપિંડમાં આવેલી અંડપુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયા એ એલએચ દ્વારા થાય એમ કહી શકાય. આથી એને ગેમેટ રિલીઝિંગ હોર્મોન પણ કહેવાય. ગેમેટ એટલે પ્રજનન કોષ, આપણે અહીંયા લઈએ અંડકોષ. રિલીઝ કરવું એટલે મુક્ત કરવું. અંડકોષને મુક્ત કરતો અંતઃસ્ત્રાવ, અંડપિંડમાંથી અંડકોષને મુક્ત કરતો અંતઃસ્ત્રાવ કયો આવે? એલએચ. એટલે એને ગેમેટ રિલીઝિંગ હોર્મોન પણ કહેવાય, જન્યુઓને મુક્ત કરતો અંતઃસ્ત્રાવો. અને એને કારણે અંડપિંડમાંથી અંડપતન પ્રેરે એટલે અંડપિંડની અંદર કોર્પસ લ્યુટિયમ બનાવે, એક રચના બને, એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. એલએચનું કાર્ય અંડપિંડમાં કોર્પસ લ્યુટિયમ નામની રચના બનાવે. આ પણ પ્રજનન તંત્રમાં ફલનની ક્રિયા વખતે આપણે ડિટેલમાં સમજશું. એલએચ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત કરે, એટલે અંડકોષ વગરની જે ખાલી પુટિકા હોય ને એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. આ અંડપુટિકા છે એની અંદર અંડકોષ છે, તો અંડકોષને આમ મુક્ત કરી દીધો, અંડકોષ છે, તો બાકી જે ખાલી ભાગ બચ્યો એને શું કહેવાય? કોર્પસ લ્યુટિયમ એમ કહી શકાય. તો સ્ત્રીની અંદર આવેલો અંતઃસ્ત્રાવ કયો? એલએચ. આ જ અંતઃસ્ત્રાવ પુરુષમાં હોય તો એને કહેવાય આઈસીએસએચ, આઈસીએસએચ, ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઇન્ટરસ્ટિશિયલ, ઇન્ટરનેશનલ નથી હો, ધ્યાન રાખજો કે ઇન્ટરનેશનલ લખી નાખતા નહીં. ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એને કહેવાય આંતરાલીય કોષોને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ. ગુજરાતીમાં શું કહેવાય? આંતરાલીય કોષોને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ. પુરુષની અંદર શુક્રપિંડ હોય, શુક્રપિંડની અંદર આંતરાલીય કોષો આવેલા હોય,
એને લેડિંગના કોષો પણ કહેવાય, લેડિંગના કોષ. તો આઈસીએસએચ શું કરશે? પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે, શુક્રપિંડની અંદર જશે, એના આંતરાળીય કોષોને ઉત્તેજિત કરે એટલે એમાંથી ટેસ્ટોસ્ટેરોન અથવા તો નર જાતીય અંતઃસ્ત્રાવો એન્ડ્રોજન એ મુક્ત કરાવે. તો શુક્રપિંડના અંતઃસ્ત્રાવો ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન મુક્ત થાય ક્યારે? તો કે પિચ્યુટરી ગ્રંથિનો આઈસીએસએચ. જો એલએચ અને આઈસીએસએચ બે એક જ છે. સ્ત્રીમાં એનું નામ એલએચ કહેવાય, પુરુષમાં એનું નામ આઈસીએસએચ કહેવાય, એમ કહી શકાય. તો આ પ્રજનન તંત્રને વિકસાવે. પુરુષનું પ્રજનન તંત્ર કોણ વિકસાવે? એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન. પણ એ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે શુક્રપિંડમાં આવેલા લેડિંગના કોષો અથવા આંતરાળીય કોષોમાંથી. પણ એનો સ્ત્રાવ પ્રેરે કોણ? તો કે આઈસીએસએચ, જેને કહેવાય ગોનાડોટ્રોપિક હોર્મોન. ગોનાડોટ્રોપિક હોર્મોન પણ કહી શકાય. બીજો એક આ બે એક જ કહેવાય. બીજો અંતઃસ્ત્રાવ છે એફએસએચ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બીજો એક અંતઃસ્ત્રાવ છે એને કહેવાય એફએસએચ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ અંતઃસ્ત્રાવ છે એફએસએચ, એ ક્યાં જશે? તો કે અંડપિંડમાં જાય. ક્યાં જાય? અંડપિંડમાં. જો ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન અલગ હોય. ઉત્પત્તિ સ્થાન પિચ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ, પછી ત્યાંથી રુધિરમાં ભળે, હંમેશા રુધિર દ્વારા જ વહન થાય, એટલે જ એને એન્ડોક્રાઇન ગ્લેન્ડ કહેવાય. અને ક્યાં જાય? અંડપિંડમાં જાય. અંડપિંડમાં એ શું કરે? અંડપુટિકાનો વિકાસ કરે. અંડપુટિકાનો વિકાસ પ્રેરે. સ્ત્રીની અંદર એફએસએચ પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાં ઉત્પન્ન થાય, અંડપિંડમાં જાય. ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન હંમેશા યાદ રાખવાનું. ઉત્પત્તિ સ્થાન લક્ષ્યાંક, અંડપિંડમાં જઈ અંડપુટિકાનો વિકાસ પ્રેરે એટલે અંડપુટિકામાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. કોનો સ્ત્રાવ થાય? ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ એનો સ્ત્રાવ પ્રેરે. તો આ એફએસએચનું કાર્ય કે આ. અને નરની અંદર એફએસએચ છે એ પુરુષની અંદર શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા પ્રેરે. શુક્રકોષ બનવાની જે પ્રક્રિયા હોય એને પ્રેરે. શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા હોય એને ઉત્તેજિત કરે, એમ પણ કહી શકાય. એફએસએચ અને એલએચ બંને સામૂહિક કાર્ય કરે. એફએસએચ અને અગાઉ આપણે કયો જોયું તો એલએચ. એફએસએચ શું કરશે? પહેલા અંડપુટિકાનો વિકાસ પ્રેરે. શેનો વિકાસ પ્રેરે? અંડપુટિકાનો. હવે આ અંડપુટિકાનો વિકાસ પૂરો થાય એટલે એમાંથી અંડકોષ મુક્ત થાય. શું મુક્ત થાય? અંડકોષ. આ ક્રિયાને કહેવાય અંડપતન. આ કાર્ય કોના દ્વારા થાય? એલએચ દ્વારા થાય. અને બાકીનો ભાગ હોય એમાંથી કોર્પસ લ્યુટિયમ બને. ફરીથી પિચ્યુટરી ગ્રંથિનો એફએસએચ એ અંડપિંડમાં અંડપુટિકાનો વિકાસ પ્રેરે. અંડપુટિકાનો વિકાસ પૂરો થાય એટલે પિચ્યુટરી ગ્રંથિનો કયો સ્ત્રાવ થાય? એલએચ. એ એમાંથી અંડકોષ મુક્ત કરે. અંડપતન, ગેમેટ રિલીઝિંગ ફેક્ટર, ગેમેટ રિલીઝિંગ હોર્મોન એટલે અંડપતન પ્રેરે. અને બાકીનો ભાગ હોય કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. એટલે આ બંને સાથે કામ કરે. આ અને આ બે હોય ત્યારે જ અંડકોષ બને, એમ કહી શકાય. પહેલા અંડપુટિકા બને પછી અંડકોષ બને. એટલે બંને સાથે મળીને કામ કરે. આથી એને સિનર્જેટિક અંતઃસ્ત્રાવ કહેવાય. સિનર્જેસિક અંતઃસ્ત્રાવો. બે અંતઃસ્ત્રાવો એકી સાથે કાર્ય કરે, સામૂહિક કાર્ય કરે. બે હોય તો જ કાર્ય થાય. તો એ બે અંતઃસ્ત્રાવોને શું કહેવાય? સિનર્જેસિક અંતઃસ્ત્રાવ. સિનર્જેસિક અંતઃસ્ત્રાવ કહેવાય. હાઇપોફાઇસી, એડિનો હાઇપોફાઇસિસ. એમાં શેનો સમાવેશ થાય? પિચ્યુટરી ગ્રંથિનો અગ્રખંડ, જેના અંતઃસ્ત્રાવ આપણે જોઈ લીધા, અને બીજો આવે મધ્યખંડ. હવે આપણે જોઈએ પિચ્યુટરી ગ્રંથિના મધ્યખંડના અંતઃસ્ત્રાવો. અગ્રખંડના અંતઃસ્ત્રાવો આપણે ભણી ગયા. પિચ્યુટરી ગ્રંથિના મધ્યખંડમાંથી એક જ અંતઃસ્ત્રાવ મુક્ત થાય, એમએસએચ, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શબ્દ જાણીતો હે મેલેનિન. મેલેનિનનું સંશ્લેષણ ઉત્તેજે. એટલે કાર્ય શું છે? તો કે ત્વચાનો રંગ ઘેરો બનાવે. આ ક્રિયાને કહેવાય મેટાક્રોસિસ. મેટાક્રોસિસ કહેવાય. ત્વચાનો રંગ ઘેરો શું કામ બને? તો કે મેલેનિનનું સંશ્લેષણ ઉત્તેજે. આપણે ભણી ગયા મેલેનિન છે કાળા રંગનું પ્રોટીન છે જે ત્વચાના રંગ માટે જવાબદાર હોય. તો એમએસએચ જે પિચ્યુટરી ગ્રંથિના મધ્યખંડમાંથી ઉત્પન્ન થાય અને એ મેલેનિનનું સંશ્લેષણ ઉત્તેજે એટલે ત્વચાનો રંગ ઘેરો બનાવે. આ ક્રિયાને મેટાક્રોસિસ કહેવાય. આપણે નેક્સ્ટ આગળ ભણશું, છતાં અત્યારે ઉલ્લેખ કરી દઉં કે પિનિયલ ગ્રંથિ જે આપણે ભણવાની બાકી છે, આની એરે કંઈ લેવા દેવા નથી.
पिनियल ग्रंथि एमांथी एक अंतस्त्राव उत्पन्न थाय मेलेटोनिन। आ मेलेटोनिन छे त्वचानो रंग आछो बनावे। केवो बनावे? आछो बनावे। आ त्वचानो रंग केवो बनावे? घेरो बनावे। आ त्वचानो रंग केवो बनावे? आछो बनावे। तो बंने कार्य एकबीजाथी केवा थया? विपरीत थया। आ पिनियल ग्रंथिनो अंतस्त्राव छे मेलेटोनिन। आ पिट्यूटरी ग्रंथिना मध्यखंडनो अंतस्त्राव छे एमएसएच। तो एडिनो हाइपोफाइसी एटले अग्रखंड अने मध्यखंड। आ बंनेनुं नियंत्रण कोना द्वारा थाय? तो के चेतास्त्रावी कोषोना आरएच अने आईएच एटले के हाइपोथेलेमस द्वारा थाय। हाइपोथेलेमसना अंतस्त्रावो आरएच अंतस्त्राव, आईएच अथवा आईएफ अंतस्त्राव जे चेतास्त्रावी कोषो एना द्वारा थाय। हवे जोईए आपणे न्यूरो हाइपोफाइसी। न्यूरो हाइपोफाइसी, न्यूरो हाइपोफाइसिस। न्यूरो शब्द एटले के चेतातंत्र के पिट्यूटरी ग्रंथिनो पश्चखंड, पश्चखंड, पिट्यूटरी ग्रंथिनो पश्चखंड, पार्स डिस्टिलासिस जेने कहेवाय। शुं कहेवाय? पार्स नर्वोसा, दूरस्थ खंड। तो पश्चखंड छे एनुं नियंत्रण न्यूरो हाइपोफाइसीमां केनो समावेश थाय? पिट्यूटरी ग्रंथिना, पिट्यूटरी ग्रंथि एना पश्चखंडनुं नियंत्रण आना द्वारा थाय। અને એ નિયંત્રણ ન્યુરો એટલે ડાયરેક્ટ ચેતાતંત્ર દ્વારા થાય। પહેલાં સમજાવ્યું હતું મેં તમને કે આ ચેતાકોષ એનો એક છેડો અહીંયા છે, એક છેડો સીધો અહીંયા છે, વચ્ચે રુધિર નથી આવતું, ડાયરેક્ટ અહીંથી અહીંયા સુધીનો ચેતાકોષ છે। આ એક્ઝોન એટલે એનો અક્ષતંતુ એટલે કે હાઇપોથેલેમસ। આખી તમે એની સિચ્યુએશન જુઓ કે હાઇપોથેલેમસ એમાં જે ચેતાકોષ હોય, હાઇપોથેલેમસનો ચેતાકોષ એનો છેડો એટલે કે અક્ષતંતુ જેને આપણે અંગ્રેજીમાં કહીએ એક્ઝોન, એનો છેડો એને કહેવાય હેરિંગ કાય। હેરિંગ કાય એ ક્યાં આવેલો છે? તો કે પશ્ચખંડ સુધી લંબાયેલો હોય, પિટ્યુટરી ગ્રંથિના પશ્ચખંડ સુધી લંબાયેલો છે। એની વચ્ચે વચ્ચે કેટલાક કોષો આવેલા હોય એને કહેવાય પિચ્યુસાઇટ। પિચ્યુસાઇટ કોષો જે આધાર કોષો છે, કેવા છે? આધાર કોષો, ચેતાકોષોના આધાર કોષો જેને કહેવાય ન્યુરોગ્લિયા। ન્યુરોગ્લિયા આધાર કોષો એટલે વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો જે આધાર આપવાનું કાર્ય કરે એને ન્યુરોગ્લિયા આધાર કોષો અથવા અહીંયાને શું કહેવાય? પિચ્યુસાઇટ તરીકે ઓળખવામાં આવે છે, પિચ્યુસાઇટ। તો હાઇપોથેલેમસ એનો જે ચેતાકોષ છે એ ચેતાકોષની અંદર બે ભાગ હોય। એક સુપ્રા ઓપ્ટિક કેન્દ્ર, સુપ્રા ઓપ્ટિક કેન્દ્ર, અને બીજું છે પેરા વેન્ટ્રિક્યુલર કેન્દ્ર। ચેતાકોષની અંદર બે ભાગ આવેલા હોય, સુપ્રા ઓપ્ટિક કેન્દ્ર અને પેરા વેન્ટ્રિક્યુલર કેન્દ્ર। હાઇપોથેલેમસના ચેતાકોષમાં આવા બે ભાગ આવેલા હોય, સુપ્રા ઓપ્ટિક અને આમાંથી ઓક્સિટોસિન નામનો અંતસ્ત્રાવ મુક્ત થાય, ઓક્સિટોસિન, અને આમાંથી વાસોપ્રેસિન જેનું બીજું નામ છે એડીએચ મુક્ત થાય। તો પિટ્યુટરી ગ્રંથિના પશ્ચખંડમાંથી બે અંતસ્ત્રાવ મુક્ત થાય, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન। મિત્રો ધ્યાન રાખજો, એવું જરૂરી નથી કે નીટનું આખું પેપર એનસીઆરટીમાંથી જ નીકળે। કેટલાક ક્વેશ્ચન એનસીઆરટીના બહારના પણ હોય। દાખલા તરીકે આ જ ક્વેશ્ચન છે નીટ 2016માં પૂછાઈ ગયેલો છે। નીટ 2016 ફેઝ 2 બીજી વખત જે લેવાની હતી, 2016માં બે એક્ઝામ લેવાની હતી, એ 2016ની બીજી એક્ઝામ એટલે કે ફેઝ 2 તરીકે જેને ઓળખીએ આપણે, એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। તો આ સુપ્રાઓપ્ટિક કેન્દ્ર અને પેરાવેન્ટિક્યુલર કોષમાંથી, સુપ્રાઓપ્ટિકમાંથી ઓક્સિટોસિન, પેરાવેન્ટિક્યુલર કેન્દ્રમાંથી વાસોપ્રેસિન, આ એનસીઆરટીમાં આપેલું નથી, આ એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, છતાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કેમાંથી શેની ઉત્પત્તિ થાય એમ કહી શકાય। પહેલાં જોઈએ આપણે ઓક્સિટોસિનની વાત કરીએ। ઓક્સિટોસિન એને પિટોસિન પણ કહેવાય। ઓક્સિટોસિન એ રેખિત સ્નાયુઓને ઢીલા કરે, ઢીલા કરે અને પ્રસૂતિને સરળ બનાવે। ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ જ્યારે પ્રસૂતિ થવાની હોય, કે બાળકનો જન્મ થતો હોય, બાળકનો જન્મ થાય ત્યારે જે રેખિત સ્નાયુઓ હોય એનું સંકોચન કરે, રેખિત સ્નાયુઓનું શું કરે? સોરી, ઢીલા કરે નહીં, સંકોચન કરે, અહીંયા સંકોચન કરે। તો
તો ગર્ભાશયની અંદર બાળક હોય, બાળક છે ગર્ભાશયમાં હોય ત્યારે ગર્ભાશયનું સંકોચન થાય એટલે બાળક છે એનો જન્મ થાય, એટલે બાળક છે એ ગર્ભાશયમાંથી બહાર આવે, જેને આપણે ડિલિવરી એવી એમ કહીએ. તો રેખિત સ્નાયુઓનું સંકોચન પ્રેરવાનું કાર્ય કોનું છે? ઓક્સિટોસિનનું છે. ઓક્સિટોસિન રેખિત સ્નાયુઓનું સંકોચન પ્રેરે અને બાળ પ્રસવની ક્રિયામાં મદદ કરે એમ પણ કહી શકાય. આ સિવાય બીજું કાર્યનું શું છે? તો કે જેવું બાળકનો જન્મ થાય એટલે દૂધનો સ્ત્રાવ પ્રેરે, દૂધના સ્ત્રાવનું નિર્માણ પ્રેરે. આ કાર્ય કોનું આવ્યું હતું? અગાઉ પણ આવ્યું હતું. પ્રોલેક્ટિન, અગ્રખંડમાંથી ઉત્પન્ન થતો પ્રોલેક્ટિન અથવા તો લેક્ટોટ્રોપિક હોર્મોન એ સ્ત્રીઓમાંથી સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પ્રેરે. એમ ઓક્સિટોસિન પણ દૂધનો સ્ત્રાવ પ્રેરે. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એને ખબર હશે કે ગાય અથવા તો ભેંસને ઇન્જેક્શન આપે જેથી કરીને દૂધ વધુ મળે. આ જે ઇન્જેક્શન આપે જ્યારે ગાય અથવા ભેંસને દોવા જાય અને જે ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે એ ઇન્જેક્શન બીજું કાંઈ નથી, માત્ર ઓક્સિટોસિનના ઇન્જેક્શન છે. ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપવાથી દૂધની માત્રા વધે એમ પણ કહી શકાય. ઓક્સિટોસિન આપવાથી શું થાય? તો કે રેખિત સ્નાયુનું સંકોચન થાય એટલે પ્રસવ પીડા ઉપડે. પ્રસવ પીડાને લેબર પેઇન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને પ્રસૂતિનો અંતઃસ્ત્રાવ પણ કહેવાય. પ્રસવ પીડા, લેબર પેઇન એટલે સ્ત્રીને એવી પીડા ઉપડે કે જેથી કરીને બાળકનો જન્મ થાય એની સમય આવી ગયો એમ કહી શકાય. ઓક્સિટોસિન છે લાગણી સાથે સંકળાયેલો છે. ઓક્સિટોસિન કોની સાથે સંકળાયેલો છે? લાગણી સાથે. નવજાત બાળક રડવા લાગે, નવજાત બાળક રડે એટલે માતાની અંદર ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય ઓટોમેટિક. એટલે વાઈફાઈ સિસ્ટમ છે. બાળક દૂર ઘોડિયામાં સૂતું હોય, માતા દૂર હોય, બંને વચ્ચે કોઈ કનેક્શન ના હોય, પણ જેવું બાળક રડે એટલે સ્ત્રીના શરીરમાં ઓક્સિટોસિનનું પ્રમાણ વધે. એટલે ભગવાનનું વાઈફાઈ નેટવર્ક છે એમ કહી શકાય. તો એની અસર થઈ. બીજો અંતઃસ્ત્રાવ જે પેરાવેન્ટ્રિક્યુલર કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય એનું નામ છે વાસોપ્રેસિન અથવા તો એડીએચ. વાસોપ્રેસિન અથવા એડીએચ છે એ મૂત્રપિંડ નલિકા જે કિડનીની અંદર હોય પાણીનું પુનઃશોષણ પ્રેરે. પાણીનું પુનઃશોષણ એટલે મૂત્ર નિર્માણની ક્રિયામાં આપણે ખબર મૂત્ર છે એ પ્રવાહી સ્વરૂપ છે. શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્ય પ્રવાહી સ્વરૂપે દૂર થાય એટલે કે મૂત્ર છે એ પ્રવાહી સ્વરૂપ છે એટલે એમાં પાણી છે. હવે શરીરમાંથી પાણી વધુ પડતું દૂર થઈ જાય તો ડિહાઇડ્રેશન થઈ જાય. તો શરીરને પાણીની આવશ્યકતા છે. તો મૂત્ર દ્વારા કેટલું પાણીનો ત્યાગ કરવો અને કેટલો ન કરવો. જો આપણે વધુ પ્રમાણમાં પાણી પીએ તો મૂત્ર ત્યાગ વધુ થાય, આપણે ઓછું પાણી પીએ તો મૂત્ર ત્યાગ ઓછો થાય. તો એ જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય? એડીએચ, એન્ટી ડાયોરેટિક હોર્મોન. આમ એ મૂત્રની સાંદ્રતાનું નિયમન કરે. મૂત્રની સાંદ્રતાનું નિયમન. કેમ થયું નિયમન? તો કે જો આપણે પાણી વધારે પીએ તો મૂત્ર દ્વારા વધારે પાણીનો ત્યાગ થાય અને મૂત્રમાં પાણીનો ભાગ વધારે એટલે મંદ મૂત્ર કહેવાય. પણ આપણે પાણી ઓછું પીએ તો શરીરમાં તો જેટલું પાણી જોતું હોય એટલું સાચવી જ રાખવાનું છે. તો મૂત્ર ત્યાગ ઓછો થાય એટલે કે એમાં પાણી ઓછું હોય ને, પાણી ઓછું હોય ને ઉત્સર્ગ દ્રવ્ય વધારે સાંદ્ર હોય, કોન્સન્ટ્રેટેડ એટલે સાંદ્ર મૂત્રનો ત્યાગ થાય એમ કહી શકાય. તો એ મૂત્રની સાંદ્રતાનું નિયમન કોના દ્વારા થાય? એડીએચ એટલે કે એન્ટી ડાયોરેટિક હોર્મોન અથવા તો એને શું કહેવાય? વેસોપ્રેસિન કહેવાય. આ અંતઃસ્ત્રાવની ખામી હોય તો એ મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં પાણીનું શોષણ ના થાય તો મૂત્ર દ્વારા વધુ પ્રમાણમાં પાણીનો ત્યાગ થાય. મૂત્ર દ્વારા વધુ પ્રમાણમાં પાણીનો ત્યાગ થાય અને આ રોગને કહેવાય ડાયાબિટીસ. ડાયાબિટીસ ઇન્સિપિડિસ. હવે અહીંયા ધ્યાન રાખવાનું, આપણે બે ડાયાબિટીસ આવે. એક રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય એને ડાયાબિટીસ બોલતા હોય, આપણે ખાલી ડાયાબિટીસ જ બોલીએ, પણ એનું આખું નામ છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ. એમાં જે ગળ્યું નહીં ખાવાનું, રુધિરમાં ગ્લુકોઝ વધવા નહીં દેવાનું, એ રોગ અલગ છે અને આ રોગ અલગ છે. આ રોગનું નામ છે ડાયાબિટીસ ઇન્સિપિડિસ. આ શબ્દ મહત્વનો છે, ઇન્સિપિડિસ. તો ડાયાબિટીસ ઇન્સિપિડિસમાં શું થાય? તો કે આ અંતઃસ્ત્રાવની ખામી હોય એડીએચ અથવા વાસોપ્રેસિનની, એને કારણે શું થાય? શરીરમાંથી મૂત્ર દ્વારા વધુ પ્રમાણમાં પાણીનો ત્યાગ થઈ જાય, કંટ્રોલ થઈને નિયંત્રણ ગુમાવી દીધું અને શરીરમાંથી વધુ પ્રમાણમાં મૂત્ર દ્વારા પાણીનો ત્યાગ થાય એટલે એ જે રોગ થાય એ પરિસ્થિતિને ડાયાબિટીસ ઇન્સિપિડિસ કહેવાય. અને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય. કારણ સાંદ્રતાનું નિયમન કરે એટલે એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન એમ પણ કહી શકાય. ચા અથવા કોફી અથવા આલ્કોહોલના સેવનથી એડીએચના સ્ત્રાવમાં ઘટાડો થાય. આમ આજે આપણે પિત્યુટરી ગ્રંથિ, અગ્રખંડ, મધ્યખંડ અને પશ્ચખંડ ત્રણેય ખંડ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. ફરીથી જે મુખ્ય તફાવત છે, અગ્રખંડ અને મધ્યખંડ છે
એનું નિયંત્રણ ચેતાસ્ત્રાવી કોષોના અંતઃસ્ત્રાવો દ્વારા થાય, RH અને IF દ્વારા. જ્યારે પશ્ચખંડ છે એનું નિયંત્રણ ડાયરેક્ટ ચેતાતંત્ર દ્વારા થાય. અને પશ્ચખંડના અંતઃસ્ત્રાવો એટલે ક્યાં ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન એની ઉત્પત્તિ હાઇપોથેલેમસમાંથી થાય, અહીંથી નથી થતી. હાઇપોથેલેમસના કયા કેન્દ્ર? સુપ્રાઓપ્ટિક કેન્દ્ર, પેરાવેન્ટ્રિક્યુલર કેન્દ્ર. અહીંયા જે નીટ 2016માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો આમ આપણે પિચ્યુટરી ગ્રંથિ વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી. નેક્સ્ટ આપણે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ વિશે માહિતી મેળવશું. હેવ એ નાઇસ ડે.